તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છે અંબાજી. તમે સામે જોઈ શકો છો કે અંબાજીનો ગેટ આવી ગયો છે. તો મિત્રો તમને બહારથી જ બતાવું કેમ કે ગબ્બર અમે ગબ્બર જઈ રહ્યા છે. બેઠેલા છે જો સર્કલ પર. થઈ જતું પરિક્રમા કરી લેતા નહીં આપણે ચડતા ચડતા તો ખરેખર થાકી ગયા. આટલું તો પાવાગઢ બી થાક નહીં લાગતું જેટલા આજે થાકી. તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છે અંબાજી. તમે સામે જોઈ શકો છો કે અંબાજીનો ગેટ આવી ગયો છે. આપણે એન્ટર થઈએ છીએ હવે અંબાજીમાં. 1 2 3 ચાલો અંબાજીમાં આપણે લોકો એન્ટર થઈ ગયા છે. હવે માતાજીના દર્શન બી કરી આવીએ. લઈ જવા દેતા અમને. તો તમે જોઈ શકો છો કે દ્વાર છે અંબાજીનો. ले शरबत बनाए शरबत पूरा गाइस हमने गाड़ी रख दी है पार्किंग में और हम जा रहे हैं मंदिर. एक कारण शक्तिपीठ में दूसरी बार जा रहा है. ये गेट है. તો મિત્રો તમને બહારથી જ બતાવું કેમ કે ફોન અંદર લઈ જવા નથી દીધો આપણને. અને અમે પીએ છે લીંબુ શરબત. જોઈ શકો છો પણ લીંબુ શરબતમાં મજા આવી નથી. હવે અમે જઈએ છીએ બજારમાં ફરવા માટે તો તમને બી લઈ જાઉં. જોઈ શકો છો કે આ દુકાનો છે બધી. આ જે બજાર છે એ મંદિરના બાજુમાં જ છે. આપણે જે ગેટની અંદર જઈએ ને ચાલતા ચાલતા પેલો બૂટ ચંપલ મૂકીએ એ બાજુ જ છે આ બધું. આ સાફ સફાઈ કરે છે બિચારા કાકા ખરા તાપમાં. કાકા સારું કામ કરે છે, સાફ સફાઈ રાખે છે. અને તમે સામે જોઈ શકો છો કે નાના નાના છોકરા છે કેસુડા વેચે છે. અને આપણે તો આગળ કોઈ એ જ નહીં, ઝાડે લાગે તો બી તોડતા નહીં. જોઈ શકો છો તમે લોકો. અને એ તો બધા જે જોવે કેસુડા જ વેચે બસ. બધા બાર ના લઈ જતા હશે એવું લાગે છે સિટીવાળા. આપણને તો ગામડાવાળાને તો કોઈ નવાઈ જ ના લાગે કેમ કે આ વસ્તુ તો આપણે તો મળે જ છે એટલે કોઈ જાતની નવાઈ જ નહીં. અને અમે હવે વિચારીએ છીએ કે અહીંથી જઈએ ગબ્બર. માતાજીના દર્શન, અંબેમાના દર્શન તો થઈ જ ગયા છે તો ગબ્બર બી જઈ આવીએ, ત્યાં બી દર્શન કરી આવીએ, પછી આવીએ પાછા. તો ચાલો ગબ્બરનું બી સીન બતાવી દઈએ તમને. ગબ્બર 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 અમે ગબ્બર જઈ રહ્યા છે. તો મિત્રો તમારા લોકોને દેખાતું છે સામે કે ગબ્બર આપણે પહોંચી ગયા છે. લીપ બી દેખાય છે અહીંથી. 2 ઉડન ખટોલા નાના નાના દેખાય છે. ડોલકા અને આ ગેટ છે ગબ્બરનો. માતાજી પહેલાં જ બેઠેલા છે જો સર્કલ પર. અંબે માં તમે તો ખરા પહાડ પર બેસી ગયા છો બધે. પાવાગઢ બી બહુ ઊંચું છે, ગબ્બર બી કેટલું ઊંચું છે.
ચાલો પહેલાં તો જગ્યા શોધી લઈએ ગાડી પાર્ક કરવાની, પછી આગળનું સીન જોઈએ. આગળ મસ્ત જગ્યા હતી, છોડીને ગેટ આડા તો રોડ પર મેંદે તો આડા લોક માર દે એવું ઓए अरे जगह है मैं तो मिलते आदि का मैं होम में देखे होम में इप्पा होम में गाड़ी में दे रहा इप्पा होम में जा दे तू आज 0 થી 6 કલાક 50 રૂપિયા હાલ નહીં દે મારી મત હાલ દેવા ક્યાં છે ગબ્બર અને પાર્કિંગ કરી દીધું છે ગાડી આ બાજુ. અને આ છે ભાવ ટાઈમ ટુ ટાઈમ સર. તો ચાલો અમે જઈએ છીએ હવે ઉપર ચડીએ, ખબર પડે. રસ્તો આ બાદ છે, સીડીઓ ચડવાનો. પૈસા હાલો. હું આવતો જ નહીં, તું મને ચાવી હાલ દે. આવું પડે જોડે. આરોગ્ય કેન્દ્ર હે ગબ્બર. ગબ્બર કેવું દેખાય છે સુરત દાદા સામે? અહીંથી જાણ લે. હવે આ શું શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્रमा मार्ग. अभी આપણે સીન થઈ જતું, પરિક્રમા કરી લેતા નહીં આપણે. તો મિત્રો તમને દેખાતું છે અહીંથી અંબાજી દેખાય છે, અંબાજીનું મંદિર, અંબેમાનું. થોડું ઝૂમ કર્યું છે એટલે ફાટલું દેખાય છે પણ મસ્ત છે. અને આ સીન તો જુઓ, કેટલું ગજબનું સીન જે આવ્યું છે શૂટમાં, મને બહુ ગમ્યું. ખાલી જુઓ તો ખરા કેટલું મસ્ત મજાનું છે. અને પવનની વાત જ ના કરશો, ઠંડો ઠંડો ભલે તાપ પડે છે તો બી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ઉપર. તો ગાઈસ ઉપર પહોંચી ગए. 1080 1080 છે ફૂલ ટોટલ સીડીઓ. અને ચડતા ચડતા તો ખરેખર થાકી ગયો. આટલું તો પાવાગઢ બી થાક નહીં લાગતું એટલે આજે થાકી. ચાલો તમને દર્શન કરાવું. તો મિત્રો તમે બી દર્શન કરી લો અહીંથી, પહેલાં અહીં પછી આવો. અને હમણાં તો જોઈને જ દર્શન કરી લો. અને બહાર હમણાં જોઈ શકો છો. અને સુંદર મજાનું સજાવટ કરેલી છે. હમણાં તો આ બધું લાગે નવું કર્યું છે, બહુ સુંદર દેખાય છે. પણ અંબાજી અંદર બી આવું હતું મસ્ત સુંદર મજાનું. પણ ત્યાં કેવું કે ફોન નથી લઈ જવા દેતા, બાકી તમને બતાવતો વિડીયોમાં, પણ હું મોબાઈલ લઈ ના જવા દીધો. અને મિત્રો એવું કહેતો હતો કે અંબાજી અને ગબ્બરનું જે ફેસ છે, મતલબ કે સામેનું એ એકબીજાની સામે જ છે. અને આરતી બી એક જ ટાઈમે ચાલુ થાય છે. તો અમે લોકો હવે જઈએ છીએ રિટર્ન ઘરે. અને શક્તિ દ્વાર છે